અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. લાઠી તાલુકાના ચાવણ બેઠક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાડવાની ઘટના સામે આવી છે. ચાવણ બેઠક પર કોંગ્રેસ તરફથી શાંતુબેન ડેર મેદાનમાં છે, જ્યારે ભાજપ તરફથી લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેર ઉમેદવાર છે. ખાસ વાત એ છે કે આ બંને ઉમેદવાર એક જ પરિવારના સભ્ય છે. ગત મોડી રાત્રે કોંગ્રેસના બેનર અને પોસ્ટર ફાડવામાં આવતા કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલી જિલ્લા પંચાયતની જે આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આખા ગુજરાતમાં જ્યારથી જાહેરાતનામું બહાર પડ્યું છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે. અને જ્યારથી ઉમેદવારી પત્રો ભરવાના શરૂઆત થઈ ત્યાર પછી એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને એના નેતાઓ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ખેડવવા માટે નિમ્નથી અતિ નિમ્ન કક્ષાના પ્રયાસો થયા. એના ભાગરૂપે આજે જ્યારે હું ચાવણથી તમારી સાથે સંવાદ કરી રહી છું, તમને સંબોધન કરી રહી છું, ત્યારે લાઠી તાલુકાના ચાવણ તાલુકા પંચાયતની બેઠક કે જેમાં માયાભાઈના દીકરી બેનશ્રી ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે, એની સામે અમારા વડીલ બેનશ્રી શાંતુબેન ડેર અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર છે. એમના તાલુકા પંચાયતની ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી અનેક પ્રકારના દબાણો કરવામાં આવ્યા. સામાજિક આગેવાનો અત્યારે નામ લેંગે તો બદનામ હો જાયંગે એટલે નામ કોઈના નથી દેવા, પણ એક પણ આગેવાન બાકી નથી રહ્યા કે એક છેલ્લી કક્ષાનું દબાણ ન કર્યું હોય. છતાં પણ અકબંધ રહ્યા. વડીલ છે, એમણે એમની રીતના ખૂબ બધી હિંમતથી એમના પરિવારજનોને પણ હિંમત આપી છે કે વડીલ તરીકે હું બેઠી છું ત્યાં સુધી કોઈ તમારું ક્યાંય વાળવા કોઈ નહીં કરી શકે. ત્યારે આ ઉમેદવારે જ્યારે આજે કાર્યાલય ખોલવાનો નિર્ધાર કર્યો ત્યારે એમના જે પોસ્ટરો હતા એના ઉપર તોડફોડ કરીને ફાડી નાખવામાં આવ્યા. એટલે કઈ કક્ષાની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જવા માંગે છે હું નથી સમજી શકતી. આજે મેં પોસ્ટ દ્વારા પણ મારો આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારનું રાજકારણ, જો તમે લડાઈના મેદાનમાં ઉતર્યા છો તો લડવાનો ડર શાના માટે લાગે છે, અને જો ડર લાગે છે તો લડવા શેના માટે ઉતરો છો. એટલે જે પ્રકારે આટલા મોટી કક્ષાના વ્યક્તિ હોય એમના જ્યારે દીકરીબા લડી રહ્યા હોય ત્યારે એમના વિસ્તારમાં આવું થાય ખરેખર નિંદનીય કહેવાય. કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે ઉમેદવાર પર ઉમેદવારી પરત ખેંચવા પર દબાણ કરવામાં આવતું હતું. રોજ અમને પૂછવા દબાણમાં આવે કે તમે ફોર્મ પાછું ખેંચી લો. રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી લો, એમ તમે આ લડો ને ચૂંટણી ન લડો એમ. એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો પેથી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ. દરરોજ નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો, ફોર્મ પાછું લઈ લો એમ કે એમ. એ એટલે નામ ન દેવાય કોઈના એમ. એટલે કહું છું ત્યારે અમે તો જો જનતામાં આ ગામ માટે મેં ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ. અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી. આમાં કાંઈ તોડફોડ કર્યું ને, પોસ્ટર ફોડી નાખ્યા. એટલે એ તો કોઈને તોડ્યા ફોડાય તો પોલીસને તપાસ કરવાનો હોય ને, અમને થોડું ખબર હોય એમ. કોંગ્રેસ ઉમેદવારના જણાવ્યા મુજબ દબાણ છતાં ઉમેદવારી પરત ન ખેંચતા પોસ્ટર ફાડવાની ઘટના કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ ઉમેદવારે લાઠી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર અરજી પણ કરી છે. કાલે અમે કાર્યાલય ખોલી અમે એક મારા ઘરની બહાર પોસ્ટર લગાવ્યા, પછી અમે ગામમાં પોસ્ટર લગાવેલા હતા. એ પોસ્ટર અમે કાલ સાંજે લગાવ્યા. રાતે 12-1 વાગ્યા સુધીને એ પોસ્ટર યથાવત હતા, બરાબર. એટલે સવારે અમને ખબર પડી કે અમારા પોસ્ટર ગમે તેને ફાડી નાખ્યા છે. એટલે મારા ભત્રીજાએ મને ફોન આવ્યો કે કાકા આમ થયું છે, આપણા પોસ્ટર કોકે ફાડી નાખ્યા છે. એટલે અમે કીધું કે અમે સીધા ગયા પોલીસ પાસે, અમે અરજી લખાવ કે સાહેબ અમારે કોઈ વસ્તુ અમને સામેના પક્ષ ઉપર એવું છે કે આ લોકોના માણસોએ અમારા પોસ્ટર ફાડી નાખેલા હોય. કારણ કે આમ ગણો તો અમારી રેસમાં સામે છે ભાજપવાળા છે, બીજું તો કોઈ છે નહીં. ભલે આપવાળા છે પણ એનું કોઈ એવું વર્ચસ્વ નથી. એટલે અમે પોલીસ અરજી કરેલ છે. એમાં અમને જાણવા મળે છે કે રાતે 2 વાગે કોઈ અજાણા શખ્સો ગાડીમાં આવેલ અને પોસ્ટર ફાડીને પાછા જતા રહેલ છે, બરાબર. એટલે અમારું કહેવાનું એક જ વસ્તુ છે કે અમે ચૂંટણી લડવા માંગે, અમારે કોઈ અશાંતિ નથી જોતી, અમે શાંતિથી ચૂંટણી લડવા માંગવી છે, બરાબર. આ રીતનું જે કંઈ બી કરતા હોય એ બહુ ખરાબ વસ્તુ છે. અમે એનું નિંદા કરવી છે આપણે કે આ વસ્તુ ના હોવી જોઈએ. તમારે ચૂંટણી લડવી છે તો પ્રેમથી લડો, બરાબર. અમારી કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ કરવાની કે તમારી જોડે જીભાચોડી કે અમારી સાથે કોઈ જાતની અમારી વસ્તુ તમારી જોડે કરવી નથી. આપને ચૂંટણી લડવી છે તો પ્રેમથી લડો, બરાબર. અમે ચૂંટણી લડવા જ માંગીએ છીએ, બરાબર. અને આવું વારંવાર એ લોકો કરશે તો અમારે સરકારને કહીને અમારે બીજા પગલાં લેવાનું કહેવું પડશે એ લોકોને.
અમને જો સામેનો અમારો મજબૂત ઉમેર બાપ ભાજપ જ છે, બરોબર. એટલે અમે એમની પર અમે કોઈનું પર્સનલી નામ નથી કહેતા, પણ કહેવાનો મતલબ છે કે વિરોધ અમારે એમની જોડે છે. અમને શંકાની શું એમની ઉપર છે કે ભાઈ એ લોકો ભાજપ વડે કદાચ આ વસ્તુ કરાવેલો હોય. હું પર્સનલી નામ તો જો મને જ્યાં સુધી મને નથી ખબર, આપણે પોલીસને અરજી આપેલ છે, એમ હું નામ પર્સનલી ના આપી શકું જ્યાં સુધી મને નથી ખબર, મારે નામ નથી બોલાતું. એક વસ્તુ, માયાભાઈના દીકરી સામે જ ઊભા છે. જો આમ ગણો તો એ અમારા પુત્ર વધુ બી છે, મારા ભત્રીજાનો ઘર વેરે જ છે, પણ એ અમારી મમ્મીની સામે છે, એક ભાજપ પક્ષ તરીકે લડે છે, બરાબર. આજ કદાચ એમને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો જીતે છે અને કદાચ એનો હતાશના હિસાબે આવા પગલાં લીધા હોય તો હું માની શકું છું આ વસ્તુ. જો નામ હું પર્સનલી સામે તો માયાભાઈના દીકરી છે અમારી સામે, બરાબર, બીજું તો કોઈ છે, એટલે કદાચ અમે એમની ઉપર સોયની શંકા, અમે પર્સનલી નામ નથી ભાઈ એમણે કદાચ કરાવ્યું હશે, બરાબર, પણ એક પક્ષના અમે માની કદાચ એ લોકો કરાવી શકે. હાલમાં આ ઘટના બાદ રાજકીય તણાવ વધુ વધ્યો છે અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.